ઉનામાં અર્બન સેન્ટર બાદ દવા સળગાવી રહેણાંક વિસ્તારમાં દવાનો જથ્થો સળગાવાયો છે। લોકોની જાણ બાર અધિકારીઓ દોડી આવ્યા હતા। જાણ થતાં જ સળગતી દવા જોઈને અધિકારીઓ ચોંક્યા હતા। ઉનામાં સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। કોણે આ દવા સળગાવી, ક્યાંથી દવાનો જથ્થો આવ્યો એ દિશામાં હવે તપાસ કરવામાં આવશે। પરંતુ લોકોની જાણ બાદ અધિકારીઓ જે છે તે દોડી આવ્યા હતા। સળગતી દવા જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। नहीं, મને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી। હું આજે ભાવનગર ટ્રેનિંગમાં ગયો હતો ને આવતાની સાથે આજુબાજુના સજ્જન વ્યક્તિઓ દ્વારા મને જાણ કરવામાં આવી કે અહીંયા અર્બનમાં આવી રીતે કંઈક સળગી રહ્યું છે અને અમારી શંકા છે કે કંઈક દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થો સળગાવવામાં આવેલો હોય એવું એમને જાણ થઈ। તો હું તપાસમાં અહીંયા આગળ આવ્યો હતો અને મેં જોયું કે અહીંયા આગળ કંઈક દવાઓનો જથ્થો બાળવામાં આવેલો હોય તેવું છે અને ઘણી બાયોમેડિકલ વસ્તુઓ ના વપરાયેલી વસ્તુઓ મોંઘા ભાવની વસ્તુ બહાર પડી રહેલી છે। સ્કૂલમાં કોઈ પણ દવા બાળી શકાતી નથી આ રીતે જાહેરમાં, કારણ કે એક પ્રકારનું કેમિકલ જ કહેવાય ને હવાનું પ્રદૂષણ બી કહેવાય। નીતિ નિયમ મુજબ જો એક્સપાયરી થતી હોય દવા તો પહેલા અગાઉ ઓથોરિટીને જાણ કરવી પડે છે કે